ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી હોટેલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગનું આયોજન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ઇલેક્શનની તૈયારી કઈ રીતે કરવી તેની ઉપસ્થિત કાર્યકર્તાઓએ સમજ આપી હતી અને લોકસભામાં સામે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ ચૈતર વસાવાની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી જયરાજ સિરાજ, પ્રદેશ મંત્રી પિયુષ પટેલ, જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે આપણે સૌથી પ્રથમ તો વિધાનસભા જીત્યા, ત્યારબાદ જેલમાં ગયા, હવે લોકસભા ત્યારે શું કહેશો? હા, અમે આટલી નાની ઉંમરમાં ડેડિયાપાડા વિધાનસભા જીત્યા છે એ અમારા માટે ખૂબ મોટી ગર્વની વાત છે। ત્યાંના લોકોએ આશીર્વાદ આપ્યા છે। હવે ભરૂચ અને નર્મદા લોકોની માગણી છે કે ચૈતરભાઈ વસાવા લોકસભા લડે અને પાર્ટીએ પણ અમને જ્યારે જાહેર કર્યા છે ત્યારે આજે અમારી પહેલી ચૂંટણીલક્ષી પહેલી બેઠક હતી ઝઘડિયા વિધાનસભાની। તમે જોઈ શકો છો કે કેટલા મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, આગેવાનો અહીંયા હાજર રહ્યા છે। ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પર અમે પૂરી તાકાતથી લડવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે। ચૈતર વસાવા કેટલા મતોથી ભરૂચ લોકસભા જીતશે? હવે આજે અમારી પહેલી બેઠક હતી। અમે ભાજપના જેવા હવામાં નથી ઉડતા કે અમારા ઘમંડથી વાત નથી કરતા કે 26-26 અમે હેડ્રિક મારીશું, 5 લાખની લીડ મળશે, પણ હા, ચોક્કસ અમે ભરૂચ લોકસભા મિનિમમ 50,000ની લીડથી અમે જીતીશું। ચોક્કસ તો 50,000ની ઉપરની લીડથી જીતવાનો આશા વ્યક્ત કર્યો છે। તો ચૈતરભાઈ, બીજો એક સવાલ પૂછીશ તમને કે તમારું વર્ચસ્વ ખાલી ડેડિયાપાડા વિધાનસભામાં છે અને ભાજપ પાસે બીજી ઘણી વિધાનસભાઓ છે, તો તમે કઈ રીતે જીતશો? છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ એમની સરકાર છે। આ વિસ્તારોમાં તમામ લોકોએ, અહીંના જેટલા પણ ડેડિયાપાડા હોય કે તમામ લોકોએ ભાજપને ભૂતકાળમાં ખોબલે ને ખોબલે મત આપ્યા છે, પણ ભાજપ તમામ બાબતોએ ઠગારી નીવડી છે। આજે આ વિસ્તારોમાં સિંચાઈના પાણી નથી, શાળાઓમાં માસ્તર નથી, ઓરડા નથી, આ વિસ્તારમાં પૂર આવ્યું એનું વળતર નથી મળ્યું, આ વિસ્તારમાં જીએમડીસી, જીઆઈડીસી અને નેશનલ હાઈવેમાં જેટલી જમીનો ગઈ છે એનું વળતર નથી મળ્યું। ત્યારે લોકો એમને નારાજ છે અને લોકો આ વખતે એમણે જે કોરોનામાં ઓક્સિજન નથી આપ્યા, જીએસટીમાં વેપારી હેરાન થયા, દરેક બાબતે લોકો નારાજ છે। ત્યારે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટીનો અહીંયા ભવ્ય વિજય થશે અને અમે ડેડિયાપાડા જે રીતના વિધાનસભા જીત્યા છે એ રીતના ભરૂચ લોકસભા પણ અમે જીતીશું। હા ચૈતરભાઈ, બીજી બે એક વાત થઈ છે કે ચૈતરભાઈ ખાલી આદિવાસીની જ વાત કરે છે, તો એવું છે, તમે શું કહેવા માંગો? ચૈતરભાઈ આદિવાસી સમાજમાંથી આવે છે અને આખો મત વિસ્તાર આદિવાસી સમાજનો છે। તમે પૂરા ગુજરાતમાં ફર્યા હશો, જોયું હશે કે સૌથી વધારે જો અન્યાય થયો હોય તો એ આદિવાસી સમાજ છે, મુસ્લિમ સમાજ છે, દલિત સમાજ છે અને ગરીબો એમની સાથે વધારે અન્યાય થાય છે। એટલે સ્વાભાવિકપણે જે પહેલાં આવે છે એના માટે લડવું પડે છે અને ચૈતરભાઈ વસાવા માત્ર આદિવાસી સમાજ માટે નથી, વિધાનસભામાં તમે જોઈ શકો છો તમામ વર્ગના લોકો માટે બોલું છું। ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે અમે લડીએ છીએ, કરાર આધારિત કર્મચારીઓ માટે લડીએ છીએ, જાતિના પ્રમાણપત્ર સામે લડીએ છીએ, દરેક ક્ષેત્રે જે કર્મચારીઓ છે એમને જૂની પેન્શન યોજના મળે એના માટે પણ અમે લડીએ છીએ। એટલે એવું નથી કે ચૈતરભાઈ આદિવાસી માટે લડે છે, દરેક સમાજ માટે અમે બોલીએ છીએ, પણ આદિવાસીઓ સાથે અને મુસ્લિમ સમાજ સાથે વધારે અન્યાય થઈ રહેલો છે તો સ્વાભાવિકપણે એમના માટે અમે પહેલાં બોલીએ છીએ। ચૈતરભાઈ, છેલ્લો સવાલ કે જો અગર ઇન્ડિયાનું ગઠબંધન થાય છે તો કોણ ઉમેદવાર રહેશે? જે 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને સીટ શેરિંગમાં પણ સહમતિ થઈ છે। અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી જ્યારે તમામ મિટિંગોમાં હાજર હતા અને એમણે જ મારું નામ જાહેર કર્યું છે તો સ્વાભાવિકપણે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા ઉમેદવાર હશે। ચોક્કસ આ હતા ચૈતરભાઈ વસાવા કે જેઓએ 50,000ની ઉપર લીડથી મતોથી વિજય થવાનો આશા વ્યક્ત કર્યો હતો। કેમેરામેન સલાઉદ્દીન મલિક સાથે કાદર ખત્રી, સમાચાર ભરૂચ।